ભાવનગરમાં ઇલેક્ટ્રિક બાઇક લેનાર ગ્રાહકો બન્યા પરેશાન। એથર કંપનીની ઇલેક્ટ્રિક બાઇક લેનાર ગ્રાહકો બન્યા પરેશાન। કંપની દ્વારા સર્વિસ આપવા માટે આપી રહ્યા છે લોલીપોપ। એથર કંપનીનું શોરૂમ છેલ્લા 2 માસથી બંધ હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે। એથર કંપનીની કોઈ પણ લોકો ઇલેક્ટ્રિક બાઇક ખરીદવી નહીં તેવું લોકોએ જણાવ્યું। ભાવનગરમાં એથર કંપનીના ઇલેક્ટ્રિક બાઇકને લઈ લોકો થયા ભારે પરેશાન। કંટાળેલા ગ્રાહકોએ આખરે મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરવામાં આવે। અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ, ભાવનગર। મારું નામ પ્રિયાંશુ ભટિયાર છે। હું અહીંયા ભાવનગર સિટીમાં જ રહું છું, વડવા વિસ્તારમાં રહું છું। આ ગાડી મેં છેલ્લા 6 મહિનાથી લીધેલી છે। આ ગાડીની સર્વિસ માટે મેં કમસે કમ 5 વાર આ બુક કરાવેલી છે, પણ ગમે ત્યારે બુક કરાવું ત્યારે આપને બાના બતાવવામાં આવે છે જે તારીખે ગાડી કરી દેવાની હોય એ તારીખે ગાડી અહીંયા આવીએ તો શોરૂમ બંધ જ હોય છે, અને એ ફોનમાં એમ કે તમે આ તારીખે આવો, એટલા વાગે આવો, એટલા વાગે આવીએ તો અહીંયા કોઈ હોતું નથી। એટલે મારી ભાવનગરની જનતાને એટલી અપીલ છે કે આ 1.5 લાખ રૂપિયા તમારે ખર્ચવા નહીં આ ગાડીમાં। આનાથી ઘણી ગાડી સસ્તી ને સારી બીજી ઇલેક્ટ્રિક વ્હીકલ આવે છે, એમાં તમે પૈસા ખર્ચજો, જેથી કરીને અમારી જેવો પ્રશ્ન ભાવનગરની જનતાને ન આવે કે આ સર્વિસ ન થાય, કે ચાવીનો લોક ન લાગે, કે ઘણા આમાં ઇસ્યુ આવે છે, પણ કોઈ આ ગાડી લેવી નહીં ભાવનગરમાં। જેથી કરીને આનો શોરૂમ બીજી વાર ભાવનગરમાં આવવાનો છે કે કોઈ નવા આના કોઈ લેવાના છે, પણ તોય તે આ ગાડીનો કોઈ બધા બહિષ્કાર કરજો, આ કોઈ લેશો નહીં ભાવનગર વાસીઓને, એટલી મારી અપીલ।